સમાચારની શરૂઆત કરીએ તો ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। તો ભાવનગરથી સમાચાર પ્રાપ્ત થયા। ભાવનગર મધુ સિલક ઘટનાને લઈને તપાસ કરવામાં આવી। ઇન્ડસ્ટ્રીયલ અને સેફ્ટી ઇન્સ્પેક્ટરે આ કંપનીની મુલાકાત લીધી। ઇન્સ્પેક્ટર દ્વારા મુલાકાત લેવામાં આવી છે। કંપનીની મુલાકાત લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો। તો સ્ટીમ લાઇન ફાટતા એમપીના મજૂરનું મોત થયું હતું। કંપનીમાં સેફટીને લઈને બેદરકારી થઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી। તો નબળી કક્ષાના મશીનરી અને પાઇપ વાપર્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। યોગ્ય નિયમોનું પાલન નહીં કર્યા હોવાની શંકા કરવામાં આવી છે। સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગર ખાતે મધુ સિલક ઘટનાને લઈને હાલ તપાસ કરવામાં આવી। ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ઇન્સ્પેક્ટરે કંપનીની મુલાકાત પણ લીધી। તો કંપનીની મુલાકાત લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સ્ટીમ લાઇન ફાટતા એમપીના મજૂરનું મોત નીપજ્યું હતું। કંપનીમાં સેફટીને લઈને બેદરકારી થયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા। તો બીજી તરફ નબળી કક્ષાની મશીનરી અને પાઇપ વાપર્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। તો યોગ્ય નિયમોનું પાલન નહીં કર્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી। તો સમાચાર પ્રાપ્ત થયા છે। ભાવનગરમાં મધુ સિલક ઘટનાને લઈને હાલ તપાસ કરવામાં આવી રહી છે અને જે બાદ કાર્યવાહી પણ હાથ ધરાશે। તો ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ઇન્સ્પેક્ટરે કંપનીની મુલાકાત લીધી। કંપનીની મુલાકાત લઈને તપાસનો દોર શરૂ કર્યો છે। તો સ્ટીમ લાઇન ફાટતા એમપીના મજૂરનું મોત નીપજ્યું હતું। કંપનીમાં સેફટીને લઈને બેદરકારી થઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી। તો નબળી કક્ષાની મશીનરી અને પાઇપ વાપર્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। તપાસ પણ હાથ ધરાઈ છે। તો ભાવનગરમાં મધુ સિલક ઘટનાને લઈને તપાસ કરવામાં આવી। ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ઇન્સ્પેક્ટરે કંપનીની મુલાકાત પણ લીધી અને જે બાદ કંપનીની મુલાકાત લઈને તપાસનો દોર પણ શરૂ કર્યો। તો કંપનીમાં સેફટીને લઈને બેદરકારી થઈ છે અને તેના કારણે મજૂરનું મોત નીપજ્યું છે। સ્ટીમ લાઇન ફાટતા એમપીના મજૂરનું મોત થયું છે। તો નબળી કક્ષાની મશીનરી અને પાઇપ વાપર્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી। યોગ્ય નિયમોનું પાલન નહીં કર્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે। તો ભાવનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે। મધુ સિલક ઘટનાને લઈને આ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। તો ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ઇન્સ્પેક્ટરે કંપનીની મુલાકાત પણ લીધી। તમામ ચકાસણી પર કરવામાં આવી છે। મશીનરીની ચકાસણી કરવામાં આવી। કંપનીની મુલાકાત લઈને તપાસનો દોર શરૂ કર્યો। સ્ટીમ લાઇન ફાટતા એમપીના મજૂરનું મોત નીપજ્યું છે। કંપનીમાં સેફટીને લઈને બેદરકારી થઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી। તો નબળી કક્ષાની મશીનરી અને પાઇપ વાપર્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। યોગ્ય નિયમોનું પાલન નહીં કર્યા હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી છે। તો સમાચાર સામે આવ્યા છે। ભાવનગરમાં મધુ સિલક ઘટનાને લઈને તપાસ કરવામાં આવી। ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ઇન્સ્પેક્ટરે કંપનીની મુલાકાત લીધી। તો કંપનીની મુલાકાત લઈને તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે। સ્ટીમ લાઇન ફાટતા એમપીના મજૂરનું મોત થયું હતું। સમગ્ર મામલે હાલ તપાસ પણ કરવામાં આવી રહી છે। તમામ મશીનરીની પણ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ પણ કરવામાં આવી। તો બીજી તરફ નબળી કક્ષાના મશીનરી અને પાઇપ વાપર્યાની આશંકા હાલ વ્યક્ત કરવામાં આવી છે। સમગ્ર મામલે કહી શકાય હાલ તપાસ પણ કરાશે। યોગ્ય નિયમોનું પાલન નહીં કર્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, ભાવનગરમાં મધુ સિલક ઘટનાને લઈને હાલ તપાસ કરવામાં આવી રહી છે। મશીનરીની પણ તપાસ હાથ ધરી છે। શું છે સમગ્ર મામલો? ચોક્કસ જણાવજો તો 2 દિવસ પૂર્વે ભાવનગર વર્તેજ જીઆઈડીસીની મધુ સિલિકા જે કંપની છે
તેની ત્યાં કહી શકાય કે સવારે 8 થી 8:30 ની વચ્ચે એક દુર્ઘટના બની હતી, જેની અંદર જે સ્ટીમ લાઈન હોય છે તેનો પંપ વાલ્વ જે છે એ વાલ્વ ઓપરેટર જ્યારે વાલ્વ બંધ કરવા જતો હતો તે સમયે અચાનક જ તેમની પાસેથી નીકળેલ જે સ્ટીમ પંપ હોય છે તે લાઈન છે તે ફાટી હતી. તેને લઈને જે સ્ટીમ જે છે તે અચાનક જ બહાર પ્રેશરથી નીકળી હતી ને તેને લઈને મધ્યપ્રદેશનો મજૂર કૃષ્ણસેન નામનો મજૂર છે તે તેની ઝપટમાં આવી ગયો હતો અને દુર્ઘટના બાદ તાત્કાલિક તેને ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ 70% વધારે તે બર્ન થયો હતો, જેને લઈને તેમનું ગઈકાલે વહેલી સવારે 6 વાગે મોત નીપજ્યું હતું. પરંતુ જે ઘટના બની છે તેને લઈને ભાવનગર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર દ્વારા મધુસિલિકા કંપનીની મુલાકાત લીધી હતી અને જે ઘટના સ્થળ છે ત્યાં આગળની સમય સર્વે કર્યું હતું અને ડાયરેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કંપનીની હાલ લોકોએ મુલાકાત લીધી છે અને આ જે દુર્ઘટના છે, જે લાઈન ફાટી છે અથવા તો કે જે પંપ ફાટ્યો છે તેના જે ચકાસણી છે તેની શરૂ છે. બીજી તરફ જે કંપનીએ સેફ્ટી રાખવી જોઈએ, કે બોઇલર સૂટ છે કે કંપનીની અંદર જે વર્કરો કામ કરે છે કે આવી દુર્ઘટનાના શિકાર ન બને અને કોઈ દુર્ઘટના કદાચ જો સર્જાય તો હજુ છે તે સેફ રહે તે માટેના જે જરૂરી પગલા લેવા જોઈએ તે લીધા છે કે નહીં. અને જે પાઇપલાઇનો જે છે કંપનીની અંદર જે ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે કે નબળી ગુણવત્તાના છે કે તેની જે કાર્યક્ષમતા હોય, એટલે કે કોઈ 1 વર્ષ 2 વર્ષથી વધારે જે મશીનરીનો યુઝ ન કરવામાં આવતો હોય એવી વસ્તુઓ યુઝ કરવામાં આવી છે કે નહીં. જે વસ્તુ જે પાઇપલાઇન નાખી છે તે ISI માર્કાની જે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને હેલ્થની અંદર નિયમો અનુસાર જે કામગીરી થવી જોઈએ તે થઈ છે કે નહીં તેને લઈને તપાસ હાથ ધરી હતી. હાલ તો ભાવનગર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને હેલ્થ વિભાગ દ્વારા મધુસિલિકા કંપનીનો સર્વે કરવામાં આવી રહ્યો છે અને આવનારા સમયની અંદર ખબર પડશે કે આ જે દુર્ઘટના ઘટી છે તે કયા કારણોસર ઘટી છે અને કંપની દ્વારા કેવા પ્રકારની બેદરકારી હાથ કરવામાં આવી છે. તેને લઈને આવનારા સમયમાં જો કોઈ બેદરકારી સામે આવે તો કંપની વિરુદ્ધમાં નામદાર કોર્ટની અંદર ફરિયાદ પણ દાખલ થશે તેવું અધિકારીએ જણાવ્યું હતું. જી જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો ભાવનગરમાં મધુસિલિક ઘટનાને લઈને તપાસ કરવામાં આવી. ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ઇન્સ્પેક્ટરે આ કંપનીની મુલાકાત પણ લીધી. તો બીજી તરફ કંપનીની મુલાકાત લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સ્ટીમ લાઇન ફાટતા એમપીના મજૂરનું મોત નીપજ્યું છે. તો મશીનરીની પણ તપાસ કરવામાં આવી. કંપનીમાં સેફટીને લઈને બેદરકારી થઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે.